ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। આગમન સાથે જ મેઘાએ મુશળધાર મહેર વરસાવી છે, પરંતુ પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લોકો અકસ્માતનો ભોગ બન્યા। કેવી રીતે પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખોલી છે, આવું જોઈએ આ રિપોર્ટમાં। પહેલા વરસાદમાં પાલિકાની ખુલ્લી પોલ, ક્યાંક ભૂવામાં બસ ખાબકી, ક્યાંક પાણી ભરાતા વાહનો થયા બંધ। દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર તો વરસવાની શરૂ થઈ ગઈ। ચોમાસાનું આગમન પણ સારું થયું, પરંતુ વરસાદના આગમન સાથે જ સુરત શહેરમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા દ્રશ્યો સામે આવ્યા, જે તમે અહીં જોઈ શકો છો। સુરતમાં વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદે મહેર વરસાવી। વરસાદના આગમન સાથે જ લોકોને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો। હવે પાલિકાની પોલમપોલ અને ભ્રષ્ટ કામગીરીના કારણે લોકોના જીવ કેવી રીતે જોખમાય તે દ્રશ્યો પણ જુઓ। આ દ્રશ્યો શહેરના પાંડેસરા ગણેશનગર વિસ્તારના છે, જ્યાં મુસાફરો ભરેલી સિટી બસ રોડ પર પડેલા વિશાળ ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી। વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયેલું હતું, જેથી ડ્રાઈવરને ભૂવો દેખાયો નહીં અને અચાનક બસ આગળથી ખાડામાં ખાબકી, જેમાં 7 જેટલા મુસાફરો અને ડ્રાઈવરને ઈજા પહોંચી। 9:30 વાગે નોકરી પર જતો હતો, વરસાદ ચાલુ થઈ, અહીંયા પાણી ભરેલું હતું તો ડાયરેક્ટ ડ્રાઈવર આવ્યો તો ખાડામાં ગાડી મૂકી દીધી। હા, ગાડીમાં બેઠેલો હતો તો અહીંયા વરસાદ પડતો હતો તો એને કઈ દેખાયું કે નહીં દેખાયું તો ડાયરેક્ટ ખાડામાં ગાડી ચાલી। એમાં 20 થી 25 જણ હતા। હા, 20 ને 25 જણ હતા તો 10-15 ના ચોટ આવી છે અને મને બી છાયો છે। આ રીતે જ અત્યારે બેરિકેડ લગાવ્યું છે, આવું રસ્તામાં વચ્ચે એવું લાગ્યું હતું કે નહોતું લાગ્યું? કઈ નથી લાગેલું હતું સાહેબ। એ શમશીવાળા આવવાનું તૈયાર ન હતું સાહેબ। એ તો અમે હવારમાં હું પોતે જ શમશીવાળાને સાહેબ રોડ રસ્તાવાળા સાહેબને ફોન કર્યો, હા કઈ હું શ્વાસન દીધે હું આવું છું, બધા આવ્યો પણ હતા ને પછી નીકળી બી ગયા। કોઈ વાઇટ પણ નથી આપ્યા સાહેબ। આ ખાડાની અંદર આ રીતે લાકડું જે મુકાયું હતું એ કોણ એસએમસી મૂકી ગયું હતું? કોણ મૂકી ગયું? કોઈ એસએમસી નો કોઈ એમાં રોલ જ નથી સાહેબ, એ તો સ્થાનિક લોકો મૂકેલો હતો સાહેબ। પાંડેસરાની આ ગંભીર ઘટના બાદ તુરંત જ શહેરના અન્ય પોશ ગણાતા વિસ્તાર પાલ ઉમરા બ્રિજ પાસે પાલિકાનું પાપ છતું થયું હતું, જ્યાં ખોદકામ કર્યા પછી યોગ્ય રીતે પુરાણ ન કરાયું, માટી નાખી સંતોષ માની લેવાયો। જે જગ્યા પરથી પસાર થઈ રહેલી બીઆરટીએસ બસ રોડ પર ફસાઈ ગઈ હતી। બસના વ્હીલ જમીનમાં ઊંડે સુધી ખૂંપી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। આમ પહેલા જ વરસાદમાં ઠેર ઠેર મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી। આ દ્રશ્યો પણ જુઓ। ઉધના બસ ડેપોથી સચિન હાઈવે તરફનો એક સાઈડનો ભાગ માત્ર 15 મિનિટના વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। 500 મીટર સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ માત્ર પહેલા જ વરસાદમાં સુરતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુર।